નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં. તો આજે તારીખ 8 ઓક્ટોબર 2024ને વાર મંગળવાર. તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર. તો જીરાના વાયદા બજારમાં ઉછાળો, હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, ઊંઝામાં 2 દિવસની રજા બાદ આજે આવકો વધીને 16,000 બોરીની થઈ હતી. જો કે આવકો વધવા છતાં ભાવમાં કોઈ મોટી અસર ન હતી અને હાજર બજારમાં ભાવ સ્થિર હતા, જ્યારે વાયદા બજારમાં મામૂલી સુધારો થયો હતો. અને જીરાના વેપારીઓ કહે છે કે આવકો આજે થોડી ઓછી થાય તેવી ધારણા છે. જો સતત આવી આવકો રહેશે તો હાજરમાં ભાવ ઘટી શકે છે, પરંતુ અત્યારે એવા સંજોગો બહુ ઓછા છે કે ચાઇનાનું વેકેશન આજે પૂરું થયા બાદ તેની કેવી માંગ આવે છે તેના ઉપર આગામી 2 દિવસ કે 4 દિવસમાં બજારનો ટ્રેન્ડ બદલાઈ શકે છે. અને ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો છેલ્લે 335 ઘટીને 26,670ની સપાટી પર બંધ રહ્યો હતો. તો જીરાની બજારમાં આગળ ઉપર 2 તરફની ચાલ જોવા મળી શકે છે. તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે. અમરેલી 3,060થી 4,650 રૂપિયા, કાલાવાડ 4,315થી 4,765 રૂપિયા, જામનગર 3,000થી 4,935 રૂપિયા, જુનાગઢ 4,500થી 4,705 રૂપિયા, સાવરકુંડલા 4,100થી 4,760 રૂપિયા, રાજકોટ 4,450થી 4,850 રૂપિયા, ગોંડલ 3,500થી 5,001 રૂપિયો, જેતપુર 3,500થી 4,791 રૂપિયા, બોટાદ 4,200થી 4,845 રૂપિયા, વાંકાનેર 4,300થી 4,881 રૂપિયા,